બતાવ્યો ને અર્થકામ માટે પણ પુરુષાર્થ બતાવ્યો છે। ગ્રહસ્થ તરીકે પૈસાની જરૂર પડે તે ભગવાનને ખબર છે। વગર પૈસે કંઈ શ્રાવક જીવી શકવાનું નથી। તમારે ગોચરી લાવવાની ખાવાનું કહ્યું છે કે કમાઈને ખાવાનું કહ્યું છે? તમારે તો સ્વબલે કમાઈને ખાવાનું છે, માટે તમને અર્થની જરૂર ઊભી થાય ત્યારે કઈ રીતે પુરુષાર્થ કરવો તે શાસ્ત્રમાં બતાવ્યું છે। કઈ રીતે કમાવાનું, કેવા ભાવ સાથે, કેટલો સમય પુરુષાર્થ કરવાનો તે બધું જ શાસ્ત્રમાં બતાવ્યું છે। શ્રાવક પ્રતિદિન અર્થ, કામ અને ધર્મ ત્રણેયની ઉપાસના કરે। તમે જીવનમાં ભગવાનની આજ્ઞા મુજબ અર્થ પુરુષાર્થ કરો તો એમાં કોઈ ટીકા ટિપ્પણ ન કરીએ। અર્થ માટે અર્થ પુરુષાર્થ કરે, પણ અર્થની જરૂરિયાત ઊભી થાય એટલે સીધા દેરાસરમાં માળા લઈને બેસી જવાનું નથી કહ્યું। અમને તો પાકી શ્રદ્ધા છે કે હા, અત્યારે બધા પાકી શ્રદ્ધાવાળા પાક્યા છે, પણ શાસ્ત્રમાં ધર્મના ક્ષેત્રમાં ને સંસારના ક્ષેત્રમાં કેમ જીવવું તે બતાવ્યું છે। તેમાં કામ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ કરવો તેમ કહ્યું, પણ જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે તેના માટે ધર્મ કરો એવું નથી કહ્યું। 4 કલાક વેપાર માટે શ્રાવકને ફેરવ્યા છે તો શું ભગવાનને ભૂલે કરી કહેવાય? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।